સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વાહનના ચાલકો રોજે રોજ અકસ્માતની ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે। તે ડિંડોલી વિસ્તારમાં આવી જ એક કમનસીબ ઘટના બનવા પામી છે, જેમાં ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લઈ 40 ફૂટ સુધી ઘસડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું છે। સુરતમાં ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને આમંત્રણ પણ આપી રહ્યા છે અને રોજેરોજ અકસ્માતો કરી રહ્યા હોય પોલીસ આવા ભારે વાહનના ચાલકો સામે આંખ આડા કાન કરી હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે। તે ડિંડોલીમાં આવી જ કમનસીબ ઘટના બનવા પામી છે। ડિંડોલી ખાતે આવેલા બસ સ્ટેન્ડની સામે શાકભાજી માર્કેટ પાસે 3 રસ્તા નજીકથી બાઇક પર પસાર થઈ રહેલા યુવાને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો। અશોક લેલેન્ડ ટ્રકના ચાલકે બાઇક સવારને અડફેટે લીધા બાદ 40 ફૂટ જેટલો ઘસડ્યો હતો, જેને લઈને બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું। અકસ્માતને લઈને લોકો ભેગા થઈ જતા ટ્રક ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો, તો મૃતક ડિંડોલી ખાતે આવેલા રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે। मेरा नाम भावेश रमेश भाई महाजन है। सुबह पापा फादर मेरे निकले थे काम की वजह से बाहर और फ़ोन आया कि पता चला कि एक्सीडेंट हुआ है। मैं जाके देखा तो डंपर जो था, ठीक है, वो ओवर स्पीड की वजह से उसकी ब्रेक भी नहीं लगी थी, उस वजह से एक्सीडेंट हुआ है और वो वजह से पापा की डेथ हुई है। और नो एंट्री है अभी सूरत सिटी में, ओवरलोड गाड़ी है, ठीक है, तो वो वजह से नो एंट्री। तो पुलिस क्या कर रही है, इतने बजे गाड़ी एंट्री कैसे हुई और ये हादसा किस तरीके से हुआ, हमको इंसाफ चाहिए। वो पुलिस को रिक्वेस्ट करते हैं कि वो हमें इंसाफ दिलाए। और वो डंपर वाला जो था, ट्रक वाला, वो फुल नशे की हालत में लग रहा है, तो उसका रिपोर्ट करवाना पड़ेगा, तो रिपोर्ट कराना पड़ेगा। वाला निकळेला હતા તેમાં અકસ્માતમાં ડમ્પરની સ્પીડ વધારે હતી। સીસી કેમેરામાં ચોખ્ખું બતાવે છે ડમ્પરની ભૂલ હતી અને ત્યાં જે જગ્યા પર બમ્પની જરૂરિયાત છે ત્યાં સરકારશ્રીને રજૂઆત કરેલી છે, પણ બમ્પ મૂકાતા નથી। એટલે મહેરબાની કરીને સરકારને કહીએ છીએ કે જ્યાં જરૂરી વસ્તુ હોય, જ્યાં ટ્રાફિકને જ્યાં ચોકડી પડતા હોય જાહેર રસ્તા, ત્યાં બમ્પ મુકાવો, ત્યાંથી બીજી ઘટના નહીં બને। અને જે ટ્રાફિક પોલીસમાં જે અધિકારીઓ છે એ લોકો નો એન્ટ્રીમાં ગાડીઓ કેવી રીતના અંદર એન્ટ્રી કરવા દે છે એનો બી એક સવાલ છે। એટલે એ અધિકારીઓને કહેવું છે કે 9 ને 13 નો એન્ટ્રી 7 વાગે 8 વાગે 9 એન્ટ્રી લાગે છે, તો નો એન્ટ્રીમાં 9 ને 13 ગાડી અંદર ડિંડોલીમાં કેવી રીતના આવી? અને ડિંડોલીમાં ડમ્પરનો બહુ ત્રાસ છે। ત્યાંથી ટેલરો મોટી મોટી ગાડીઓ ઓવરલીડ ભરેલી ચાલતી હોય છે। એટલે મહેરબાની કરીને જે એવું પોલીસ અધિકારીને અને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આમને ન્યાય મળવો જોઈએ। માસ્ક ના પહેર્યા હોય તો દંડ 1000 રૂપિયા આપે છે। તો આ જે અધિકારી અત્યારે ડમ્પરિયા જે નીકળે છે નો એન્ટ્રીમાં, તો એ લોકોનો દંડ કેમ નહીં? અને આ ગાડીમાં મારા ભાઈ આખું પેલું છે કે આ ગાડીમાં ઇન્સ્યોરન્સ કે એવું કાંઈ છે નહીં અને ગાડી ઓવરનાઇટ છે અને એની અમે આ રસીદો કઢાવેલી છે બરાબર। અને આમાં ખરેખર ટ્રાફિક પોલીસનો એવું ઉપયોગ કે નો એન્ટ્રીમાં ગાડી એન્ટ્રી કેમ આવે છે? ડિંડોલીમાં ભારે વાહનના ચાલકે સર્જેલ અકસ્માતને લઈને લોકો ભેગા થઈ જવા પામ્યા હતા, તો અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ આરંભી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।